માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની મકરપુરા જીઆઈડીસીમાં ચોરીનો બનાવ, ઉદ્યોગકારોમાં ફફડાટ। વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મકરપુરા જીઆઈડીસીમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે। મકરપુરા જીઆઈડીસીમાં આવેલી વર્મા એન્જિનિયરિંગ વર્ક નામની કંપનીમાં અજાણ્યા ચોરોએ રાત્રિના સમયે ત્રાટકતા 2.5 લાખથી 3 લાખ રૂપિયાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે અને કંપની બંધ હોવાનો લાભ લઈ 4 જેટલા ચોરો કંપનીમાં ઘૂસ્યા હતા અને અંદરથી સ્ટેનલેસ સ્ટીલની રીંગો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ચોરી થયેલી રીંગોની કુલ કિંમત 2.5 લાખથી 3 લાખ રૂપિયા હોવાનું કંપનીના માલિકે જણાવ્યું। આ ચોરીનો બનાવ માંજલપુર પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટર અંતરે આવેલા વિસ્તારમાં બન્યો છે। કંપનીના માલિક દ્વારા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે તેમજ સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપવામાં આવ્યા છે, પરંતુ પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં ચોરીનો બનાવ બનતા હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે માંજલપુર પોલીસ ચોરોને પકડી શકશે કે નહીં તે બાબતે જીઆઈડીસી વિસ્તારમાં ચર્ચાઓ ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે મકરપુરા જીઆઈડીસીમાં 4000થી વધુ નાના મોટા ઉદ્યોગો આવેલા છે। આ ચોરીના બનાવ બાદ ઉદ્યોગકારોમાં ભયનો માહોલ ફેલાયો છે। સૂત્રોનું કહેવું છે કે માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતો વિસ્તાર હોવા છતાં રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ ન હોવાને કારણે ચોરોને ખુલ્લું મેદાન મળી રહ્યું છે। જો પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે તો ચોરીના બનાવ અટકી શકે તેવું ઉદ્યોગકારોનું માનવું છે।